તો વાત કરીએ વડોદરાની તો હાલોલ વડોદરા બાયપાસથી જરોદ ગામે બાયપાસ પાસે આવેલ દુકાનોમાં અચાનક આગ પ્રસરતા દોડધામ મચી હતી। જ્યાં દુકાનોમાં લાગેલી આગ કાબૂમાં લેવા ગ્રામજનો દ્વારા ખૂબ જહેમત કરવામાં આવી હતી અને આમ છતાં પણ આગ કાબૂમાં ન આવતા હાલોલ ફાયર બ્રિગેડને મદદ માટે જાણ કરવામાં આવી હતી। અંતે ફાયર બ્રિગેડની મદદથી 2 જેટલી દુકાનોમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો। જ્યાં આગમાં એક નાયર અને પાનનો ગલ્લો કેબિન સહિત ભસ્મભૂત થઈ ગયું હતું। ત્યારે મુદ્દાની વાત એ છે કે જરોદમાં આવેલ ગેરકાયદેસર દુકાન દૂર કરવા બાબત જરોદ ગ્રામ પંચાયત તથા તાલુકા કક્ષાના અધિકારીઓને તેમજ આરએનબી વિભાગ અને કલેક્ટર કચેરીએ પણ ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરવામાં આવી છે અને આમ છતાં પણ અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે આજ દિન સુધી આ ગેરકાયદેસર દુકાનો દૂર કરવામાં આવી નથી, જેને કારણે માલિકીની દુકાનો ધરાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે આગની હોનારત શોર્ટ સર્કિટના કારણે થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। જો કે આગ ઉપર કાબુ મેળવતા અન્ય જગ્યાએ આગ પ્રસરતા અટકી હતી। ત્યારે આ ઘટના બાદ તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે તેના પર સૌની નજર છે।